સવારથી જ ઘરમાં ચહલ-પહલ અને દોડધામ મચી ગઈ હતી. બધા લોકો ખૂબ ખુશ હતા. દરેક ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. ઘરમાં કામ પણ થઈ રહ્યું હતું અને સાથે-સાથે હસી મજાક પણ ચાલી રહી હતી. મારી બંને બહેનો ઘરના કામોમાં લાગેલી હતી અને બીજી તરફ મારી માતા પણ સતત ક્યારેક કોઈ કામને લઈને અવાજ આપતી તો ક્યારેક કોઈ અન્ય કામને લઈને, જેના કારણે તેમનું ગળું પણ ધીરે-ધીરે બેસી રહ્યું હતું. મેં તેમને ઘણીવાર સમજાવ્યા કે માં, તમે ચિંતા ન કરો, બધા કામ સમયસર થઈ જશે, પરંતુ મારી માતાએ તો જાણે આખું ઘર માથા ઉપર ઊંચકી લીધું હતું. તેમને દરેક વસ્તુની ખૂબ ચિંતા હતી કે ક્યાંક મારા લગ્નમાં કોઈ ખામી ન રહી જાય. બીજી તરફ મારા પિતાની પણ આ જ હાલત હતી. તેમણે તો સરખા સારા કપડાં પણ પહેર્યા નહોતા. તેમને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે તેમના જ દીકરાના લગ્ન છે, તો તેમણે થોડા સારી રીતે તૈયાર થઈને રહેવું જોઈએ. તેના બદલે તેઓ પોતાનું બધું ધ્યાન ઘરના એ બહારના કામોમાં જ લગાવી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે લગ્નની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કોઈ ખામી ન રહી જાય. મીઠાઈથી લઈને ફૂલ અને બાકીના ખાવા-પીવાના બધા જ ઇંતજામ તેમણે જ પોતાના ખભા પર ઉપાડી લીધા હતા. હું જેવો જ મારો ફોન ચાર્જિંગ પર લગાવવા માટે રૂમમાં આવ્યો કે મારો એક પિતરાઈ ભાઈ મુસ્કુરાવતા મારી પાસે આવીને બોલ્યો, મને લાગે છે કે તું ગભરાઈ રહ્યો છે. જો હજુ પણ મોકો છે. જો તું ઈચ્છે તો હું તને ઘરમાંથી ભગાડવામાં મદદ કરી શકું છું. પછી પાછળથી મને ના કહેતો કે મારો કોઈએ સાથ જ ન આપ્યો. મેં તેના માથા પર ધીમેથી એક ટપલી મારી તો તે જોર-જોરથી હસવા લાગ્યો. ત્યારે જ મારા કાકા રૂમમાં આવ્યા અને તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, આજથી તું માત્ર અમારો દીકરો જ નહીં રહે, પરંતુ કોઈની જવાબદારી પણ બની જઈશ. એટલા માટે દરેક ડગલું વિચારી સમજીને ભરજે. મેં મુસ્કુરાવીને બસ માથું હલાવી દીધું, પરંતુ તેમની આવી વાતો સાંભળીને મારા હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ ગયા હતા. થોડીવાર પછી મારો મિત્ર નીરજ પણ આવી ગયો અને મારી પાસે આવીને બેસી ગયો. મજાક કરતા બોલ્યો, ઓહો, આખરે વરરાજા બની જ ગયા. તેની આવી વાતો સાંભળીને હું હસી પડ્યો અને બોલ્યો કે મને તો એવું લાગી રહ્યું છે કે જાણે મારા લગ્નમાં મારા કરતાં વધારે તને ખુશી થઈ છે. તે તરત જ બોલ્યો, હા, ખુશી તો થશે જ ને, પરંતુ હા, મારી એક સલાહ પણ ગાંઠે બાંધી લે. મેં તેને આશ્ચર્યથી પૂછ્યું, કેવી સલાહ? તે મારા કાનની પાસે આવીને ધીમેથી બોલ્યો, જો યાર, લગ્ન પછી પત્ની પર શરૂઆતથી જ નજર રાખવી જોઈએ. આજકાલનો જમાનો પહેલાવાળો જમાનો નથી રહ્યો. સમજી ગયો ને કે હું તને શું કહેવા માંગુ છું? મેં તેની વાત હસીને ટાળી દીધી અને કહ્યું, અરે યાર, દરેક છોકરી એક સરખી નથી હોતી. તે પોતાના ખભા ઉલાડીને બોલ્યો, મારે જે કહેવું હતું ને મેં કહી દીધું, બાકી તું જાતે સમજ, તારી મરજી છે. ત્યારે જ પપ્પાનો બહારથી અવાજ આવ્યો કે જાન જવા માટે તૈયાર છે. બધા લોકો તરત તૈયાર થઈને બહાર આવી જાય. પછી આગળ અમે બીજી કોઈ વાત જ ન કરી શક્યા. લગ્નનો આખો કાર્યક્રમ હસી મજાક અને ખુશહાલીમાં જ પસાર થઈ ગયો. બધા લોકો અમને ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા હતા અને બધા બહુ ખુશ હતા. મેં મારી દુલ્હનને ઘેરા લાલ રંગના લહેંગામાં જોઈ તો જોતો જ રહી ગયો. તે ચૂપચાપ પોતાની નજર ઝુકાવીને મારી તરફ આવી રહી હતી. ક્યારેક કોઈ તેની સાથે હસી મજાક કરતું તો તે એકદમ ધીમેથી હસી દેતી. વિદાય પછી જ્યાં સુધી અમે લોકો ઘરે પહોંચ્યા ત્યાં સુધી રાત થવા આવી હતી. ઘરની સ્ત્રીઓ મારી પત્નીને રૂમમાં લઈને જતી રહી અને હું મારા મિત્રો સાથે થોડીવાર માટે બહાર બેસી ગયો. નીરજ મારી પાસે આવીને બેઠો અને ધીમેથી બોલ્યો, વૈભવ, એક વાત પૂછું? મેં કહ્યું, હા, બોલ યાર. જો, હું તારો મિત્ર છું, એટલા માટે હું તને એક સારી સલાહ આપીશ. તું જ્યારે તારી પત્નીને જઈને મળે તો તેને એક સવાલ ચોક્કસ પૂછજે. મેં આશ્ચર્યથી પૂછ્યું, કેવો સવાલ? તે ધીમેથી મુસ્કુરાવીને બોલ્યો, બસ તું એટલું પૂછજે કે શું તે લગ્ન પહેલાં કોઈને પસંદ કરતી હતી કે નહીં? મેં આશ્ચર્યથી તેની તરફ જોઈને કહ્યું, ભલા, આ પણ કોઈ પૂછવા જેવી વાત છે? તો તે ગંભીર અંદાજમાં બોલ્યો, અરે ભાઈ, મોટે ભાગે લોકોની હકીકત પહેલી રાતે જ બહાર નીકળે છે. પાછળથી તો લોકો બધું જ છુપાવતા શીખી જાય છે. મેં તેની આ વાતને મજાક સમજીને હસીમાં ઉડાવી દીધી, પરંતુ ન જાણે કેમ તેની એ વાત મારા મગજમાં ક્યાંય ને ક્યાંય ઊંડાણ સુધી બેસી ગઈ હતી. થોડીવાર પછી મારી ભાભી આવી અને બોલી કે આજની રાત તો ઓછામાં ઓછું તારા મિત્રને શાંતિથી રહેવા દો. હવે તેનો પીછો છોડી પણ દો. તમે લોકો પણ જાઓ અને જઈને આરામ કરો. નવી દુલ્હન ક્યારની વરરાજાની રાહ જોઈ રહી છે. આ સાંભળતા જ બધા મિત્રો હસવા લાગ્યા. હું પણ શરમાતા ઊભો થઈ ગયો. રૂમના દરવાજા સુધી પહોંચ્યો તો મારું હૃદય ખૂબ જોર-જોરથી ધબકી રહ્યું હતું. અંદર પહોંચ્યો તો જોયું કે તે ચૂપચાપ બેઠી હતી. હું પણ શાંતિથી જઈને તેની પાસે છેવાડે બેસી ગયો અને હળવેથી મારું ગળું ખંખેર્યું. ખાંસવાનો અવાજ, ગળું સાફ કરવાનો અવાજ. તેણે ધીમેથી નજર ઉઠાવી અને મુસ્કુરાઈ દીધી. થોડીવાર સુધી રૂમમાં શાંતિ રહી. મેં વાત શરૂ કરવાનો પ્રયાસ કર્યો. મેં કહ્યું, ઘરમાં તને કોઈએ વધારે હેરાન તો નથી કરીને? મારો મતલબ છે કે બહુ વધારે હસી મજાક તો નથી થઈ ને? આટલું કહીને હું તેની તરફ જોવા લાગ્યો. તે હળવું મુસ્કુરાઈને બોલી, ના, એવું કંઈ નથી થયું. બધા લોકો ખૂબ સારા છે. પછી આ રીતે અમારી વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. તે પોતાના ઘરવાળાઓ, પોતાની બહેનપણીઓ અને જાત-જાતની વાતો કરવા લાગી. હું પણ મારા ઘર અને મિત્રોની વાતો તેને જણાવતો રહ્યો. મને અનુભવ થયો કે તે એકદમ સાફ દિલની સાચી વાત કરવાવાળી છોકરી છે. તે બનાવટી બિલકુલ પણ લાગી રહી ન હતી. વાતો કરતાં કરતાં રાત ઘણી પસાર થઈ ગઈ હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું કે જાણે અમારી પાસે વાતો પૂરી થવાનું નામ જ લઈ રહી ન હતી.
આ દરમિયાન મારા મગજમાં નીરજની વાત આવી ગઈ. હું એકદમથી ચૂપ થઈ ગયો. પછી મારા મોઢામાંથી એ જ સવાલ નીકળી ગયો. મેં તેને પૂછ્યું અને કહ્યું કે હું તને એક વાત પૂછી શકું છું? તે મારી તરફ જોઈને ધીમેથી બોલી, હા પૂછો. મેં તેને કહ્યું, શું તું લગ્ન પહેલાં તું કોઈને પસંદ કરતી હતી? મારો આ સવાલ સાંભળતા જ તેના ચહેરાની મુસ્કુરાહટ એકદમથી ગાયબ થઈ ગઈ અને તે બિલકુલ શાંત થઈ ગઈ. તેણે નજર ઝુકાવી લીધી અને હું પહેલીવાર તેની ખામોશીનો મતલબ સમજવાની કોશિશ કરવા લાગ્યો. હું બેબસીથી તેના જવાબની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે કંઈ બોલી જ રહી ન હતી. તે હજી પણ પોતાની નજર ઝુકાવીને ચૂપચાપ બેઠી હતી. મને સમજાઈ રહ્યું ન હતું કે આખરે તે ચૂપ કેમ છે. ત્યારે જ મારી નજર તેના હાથો પર પડી તો જોયું કે તેના હાથની આંગળીઓ એકબીજામાં અટવાઈ રહી હતી. તે જાણે અજીબ બેચેની જેવી લાગી રહી હતી. મને લાગ્યું કે કદાચ મેં તેને એવો સવાલ પૂછી લીધો છે જેની તેને મારી પાસે અપેક્ષા જ ન હતી, અને એટલા માટે તેની આવી હાલત છે. પછી મેં માહોલને થોડો હળવો કરવા માટે મુસ્કુરાઈને કહ્યું, સારું, જો તું મને કોઈ જવાબ આપવા માંગતી ન હોય તો કોઈ વાંધો નહીં. હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો. મારી વાત સાંભળીને તેણે ધીમેથી માથું ઉઠાવ્યું. તેની આંખોમાં ગભરામણ દેખાઈ રહી હતી, પરંતુ ચહેરા પર એક અજીબ જ સત્ય નજર આવી રહ્યું હતું. પછી તેણે ધીમેથી કહ્યું, હા. જે સાંભળીને મારા હૃદયના ધબકારા એક પળ માટે રોકાઈ ગયા. મેં મારી જાતને સંભાળતા પૂછ્યું, સાચે જ? કારણ કે હું પણ વિચારી શકતો ન હતો કે તેનો જવાબ હામાં હશે. તેણે ફરીવાર મારી તરફ જોયું અને ચૂપચાપ એકવાર ફરી પોતાનું માથું હલાવી દીધું. આ પછી તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ ન જાણે કેમ કહેતા રોકાઈ ગઈ. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો. મને એવું લાગી રહ્યું ન હતું કે જાણે તે જૂઠું બોલી રહી હોય, પરંતુ તેની આ ખામોશીએ મારા હૃદયના ઢગલાબંધ સવાલો છોડી દીધા હતા. મેં પછી તેને આગળ કંઈ પણ ન પૂછ્યું અને વાત બદલી નાખી. તે પણ પછી બીજી વાતો કરવા લાગી, પરંતુ હવે ના તો પહેલાંવાળી ખુશી અમારી વાતોમાં દેખાઈ રહી હતી અને ના જ મારા હૃદયને પહેલાં જેવી શાંતિ મળી રહી હતી. સવારે મારી આંખ ઘરની બહાર થઈ રહેલા ઘોંઘાટના અવાજથી ખુલી. ઘરમાં ઘણા બધા સંબંધીઓ હતા, તેથી સવારથી જ ચહલપહલ મચી ગઈ હતી. મારી બહેનો નવી દુલ્હનને રસોડામાં લઈ ગઈ અને મમ્મી મારી પત્ની રજનીને દરેક વસ્તુ સારી રીતે સમજાવી રહી હતી. હું જ્યારે ફ્રેશ થઈને બહાર આવ્યો તો જોયું કે હજી પણ ત્યાં હસી મજાક જ ચાલી રહી હતી. બધા લોકો ખૂબ ખુશ હતા, પરંતુ હું અંદરથી જ ખૂબ ગૂંચવાઈ ચૂક્યો હતો, કારણ કે રજનીનો એ એક શબ્દ હજી પણ મારા મગજમાં ખટકી રહ્યો હતો. મારા કાનમાંથી તે શબ્દ જાણે નીકળી જ નહોતો શકતો. નાસ્તા પછી હું મારા રૂમમાં આવ્યો તો તે પોતાની બેગમાંથી કપડાં કાઢીને કબાટમાં એક એક કરીને મૂકી રહી હતી. હું થોડીવાર સુધી તેને ચૂપચાપ જોતો રહ્યો. મારું મન થયું કે હું એકવાર ફરી તેને પૂછું કે આખરે તે કોના વિશે વાત કરી રહી હતી, પરંતુ પછી મેં મારી જાતને રોકી લીધી. તે મારી તરફ ફરી અને બોલી, તમારે કંઈ જોઈએ છે શું? જો જોઈતું હોય તો મને કહી દો. મેં ઇનકારમાં માથું હલાવ્યું અને એક તરફ જઈને ખુરશી પર બેસી ગયો. તે પણ કદાચ મારી બદલાયેલી હાલતને સારી રીતે અનુભવી રહી હતી, કારણ કે તેણે પછી 2-3 વાર મારી તરફ ધ્યાનથી જોયું, પરંતુ હું દર વખતે તેનાથી નજરો ચોરી લેતો હતો. બપોર થતાં બીજા પણ ઘણા બધા સંબંધીઓ ઘરે આવી ચૂક્યા હતા, કારણ કે નવી દુલ્હનની મોં દેખાડવાની રસમ થવાની હતી. જે પણ મારી પત્નીને જોતું તે તેના ખૂબ વખાણ કરતું, ત્યાં સુધી કે તેના ગુણગાનો પર ખૂબ વખાણ થઈ રહ્યા હતા. મારી માતા પણ ખૂબ ખુશ હતી. તે વારંવાર કહી રહી હતી કે ભગવાનની કૃપાથી તેમને વહુ નહીં, પરંતુ બિલકુલ દીકરી મળી છે. હું પણ તે સૌની વાતો સાંભળી રહ્યો હતો, પરંતુ મારા કાનોમાં તેનો એ શબ્દ ગૂંજી રહ્યો હતો, હા. હું મારી જાતને ઘણીવાર સમજાવવાની કોશિશ કરતો કે જો તેણે મને સાચું કહ્યું છે તો તેમાં કંઈ પણ ખોટું નથી, બલ્કે તેણે સારું જ કર્યું કે તેણે સાચું બોલી દીધું. પછી દરેક માણસની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કોઈના માટે પસંદગી તો થઈ જ જાય છે, પરંતુ બીજી જ પળે મારા હૃદયમાં એક બીજો અવાજ ઉઠ્યો કે જો એવું હતું તો પછી તેણે પહેલાં કેમ ન જણાવ્યું, અને આખરે તે કોણ હોઈ શકે છે? સાંજના સમયે નીરજ ફરીથી ઘરે આવ્યો. તે સમયે અમે બંને અગાશી પર બેસીને ચા પી રહ્યા હતા. તેણે એકદમથી ફરીથી એ જ કિસ્સો છેડ્યો અને હસતા હસતા બોલ્યો, અને બોલ, પહેલી રાતમાં તમારી વાતચીત કેવી રહી? હું સમજી ગયો કે તે હવે કઈ બાબતને આગળ વાત કરશે, એટલા માટે મેં વાત બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કદાચ મારો ચહેરો આ વાતને છુપાવી ન શક્યો. તે તરત જ મને બોલ્યો, મને તો તું કંઈક પરેશાન લાગી રહ્યો છે. હું થોડીવાર માટે ચૂપ રહ્યો. પછી ન જાણે કેમ, અને મેં ન ઈચ્છવા છતાં પણ એ રાતવાળી વાત કહી દીધી. મેં તેને પૂછ્યું હતું જે તે મને કહ્યું હતું કે શું તે કોઈને પસંદ કરે છે, અને તેણે આ વાત પર હામાં માથું હલાવ્યું હતું. મારી વાત સાંભળતા જ નીરજના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તેણે તરત જ ગંભીર અંદાજમાં મારી તરફ જોતા કહ્યું, પછી તે આગળ તેને શું પૂછ્યું? મેં કહ્યું, કંઈ જ નહીં. તેણે કંઈક કહેવા માંગ્યું હતું, પરંતુ પછી મેં જ વાત બદલી નાખી હતી. નીરજ ગુસ્સામાં મારી તરફ જોઈને બોલ્યો, પાગલ થઈ ગયો છે કે શું? તે કેટલી મોટી ભૂલ કરી દીધી. આ રીતે અડધી વાત સાંભળીને ક્યારેય પણ ચૂપચાપ બેસવું ન જોઈએ. મેં નીરજને સમજાવવાની કોશિશ કરી કે તું કંઈક વધારે જ આ વિશે વિચારી રહ્યો છે, પરંતુ તે સતત એક જ વાત દોહરાવતો રહ્યો. તે કહેતો રહ્યો કે જો તે સારી છોકરી હોત ને
તો આ વિશે તને પહેલાં જ જણાવી દેત કે તે કોની વાત કરી રહી છે. આ રીતે ચૂપ રહેવાનો કોઈ અર્થ નથી બનતો, અને જો તે ચૂપ છે તો કોઈને કોઈ વાત તેની પાછળ જરૂર છે. મેં નીરજની વાતનો કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેની એક એક વાત મારા હૃદયમાં બેસતી જઈ રહી હતી. રાત્રે જ્યારે હું રૂમમાં આવ્યો તો તે સમયે તે પોતાની કેટલીક સાડીઓને પ્રેસ કરી રહી હતી. મને જોઈને કહેવા લાગી કે મમ્મીજીએ કહ્યું છે કે કાલે આપણે બધા લોકો નાનીના ઘરે જઈશું. તમે પણ સવારે વહેલા તૈયાર થઈ જજો. મેં માત્ર હામાં માથું હલાવી દીધું અને પથારી પર આવીને સૂઈ ગયો. તે થોડીવાર સુધી મને જોતી રહી. પછી પાસે આવીને બોલી, શું વાત છે? શું તમે મારાથી નારાજ છો? મેં તેની આંખોમાં ધ્યાનથી જોયું. ત્યાં ના તો મને માસુમિયત દેખાઈ રહી હતી અને ના જ કોઈ ગભરામણ. પણ કોઈ બેશરમી કે ડર પણ ન હતો. હું ઈચ્છતો તો તે જ વખતે તેને પૂછી લેતો કે તું કોને પસંદ કરતી હતી, પણ ન જાણે કેમ નીરજની વાત મારા મગજમાં ગૂંજી રહી હતી કે જેને સાચું બોલવું હોય છે ને તે ક્યારેય પણ મોઢું બંધ નથી રાખતો. મેં તેને કહ્યું કે ના, એવી કોઈ વાત નથી, અને પછી મેં પડખું બદલી લીધું. તે પણ પોતાનું કામ પતાવીને બીજી તરફ આવીને સૂઈ ગઈ. પરંતુ એ રાત્રે ના તો તેને ઊંઘ આવી અને ના મને. આખી રાત અમે લોકો પડખાં જ બદલતા રહ્યા. દર વખતે મારા મગજમાં એ જ પળ નજર આવી રહી હતી જ્યારે તેણે મારી તરફ જોઈને ચૂપચાપ પોતાનું માથું હામાં હલાવ્યું હતું. મને અંદાજો પણ ન હતો કે એક શબ્દથી શરૂ થવાવાળી આ ગૂંચવણ આવનારા દિવસોમાં મારી આખી જિંદગીને એક એવા વળાંક પર લાવીને ઊભી કરી દેશે જેના વિશે હું સપનામાં પણ વિચારી શકતો ન હતો. લગ્નના બસ થોડા જ દિવસ પસાર થયા હતા. ઘરમાં હજુ સુધી મહેમાનોની આવન જાવન લાગેલી હતી. ક્યારેક કોઈ મળવા આવી જતું તો ક્યારેક કોઈ અચાનક આવીને ઘરમાં બેસી જતું હતું. રજની બધાની સાથે ખૂબ જ આદર સત્કારથી સાથે વર્તતી હતી. મમ્મી જો રસોડામાં કામ કરી રહ્યા હોય તો તે જાતે ત્યાં જઈને તરત તેમને આરામથી બેસવાનું કહેતી અને બધું કામ જાતે સંભાળી લેતી. ક્યારેક તે મારી બહેનો સાથે બેસતી, હસતી, તો ક્યારેક પપ્પાની દવાઓનું ધ્યાન રાખતી. ઘરવાળાઓ ધીમે ધીમે તેના આદી થઈ રહ્યા હતા અને દરેક જણ તેના વખાણ કરતા હતા. પરંતુ ના જાણે કેમ રજનીના જેટલા વધારે વખાણ મારા કાનોમાં સંભળાતા, મારા હૃદયમાં એટલા જ વધારે સવાલો ઊભા થવા લાગતા હતા. હું જાતે પણ આ વાત પર હેરાન થતો હતો કે આખરે હું આ એક વાતને ભૂલી કેમ નથી શકતો. એક દિવસ જ્યારે બધા લોકો ટેબલ પર બેસીને લંચ કરી રહ્યા હતા, હું પણ ચૂપચાપ તે બધાની સાથે બેઠો હતો. મારી પત્ની એક એક કરીને બધાને જમવાનું પીરસી રહી હતી. જ્યારે તે મારી પાસે આવી તો મુસ્કરાઈને બોલી કે તમારા માટે મેં આજે અલગથી શાક બનાવ્યું છે, તમારી પસંદનું. મને ખબર છે કે તમને વધારે મરચું પસંદ નથી. હું તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો, કારણ કે મેં તેને ક્યારેય પણ એવું ન કહ્યું હતું કે હું ઓછું મરચું ખાઉં છું. ત્યારે મમ્મી મારી હેરાની સમજી ગઈ અને તે તરત હસીને બોલી, અરે બેટા, મેં જ રજનીને જણાવ્યું હતું કે તને ઓછું મરચું પસંદ છે. બધા લોકો હસી મજાક કરતા જમી રહ્યા હતા, પરંતુ હું જ ઉદાસ બેઠો હતો અને સતત મારી નજર વારંવાર રજનીના ચહેરા પર જ જઈ રહી હતી. તે બધાનું ધ્યાન રાખી રહી હતી એ રીતે કે જાણે તે ન જાણે ક્યારથી અમારા ઘરનો હિસ્સો હોય. જમ્યા પછી હું મારા રૂમમાં આવ્યો તો તે મારી ઓફિસના કેટલાક જરૂરી કાગળોને સમેટીને એક તરફ રાખી રહી હતી. મેં તેને એવું કરતા જોઈ તો રોકી દીધી. મેં કહ્યું કે તું ન કર, હું જાતે કરી લઈશ. તે હસીને કહેવા લાગી કે જો દરેક કામ તમે જ કરશો તો પછી મારી જરૂરત શું છે? આ કહેતા તે હળવેથી મુસ્કરાવા લાગી. પરંતુ મારા મગજમાં એ સમયે પણ એ જ વિચાર આવી રહ્યો હતો કે જો આ છોકરી કોઈ બીજાને પ્રેમ કરતી હતી તો પછી મારી સાથે એટલો બધો પોતાપણો કેમ દેખાડી રહી છે? મેં ઘણીવાર મારી જાતને સમજાવવાની કોશિશ કરી કે આ બધી ફાલતુ વાતો પોતાના મગજમાંથી કાઢી નાખું, પરંતુ મારું હૃદય હતું કે માનવા તૈયાર જ ન હતું. સાંજે નીરજનો મારી પાસે ફોન આવ્યો. તેણે મને ઘરની બહાર મળવા કહ્યું. કહેવા લાગ્યો કે ઘણા દિવસ થઈ ગયા છે, આપણે લોકોએ બેસીને વાત નથી કરી. હું તરત જ તેની પાસે ચાલ્યો ગયો. અમે બંને એ સમયે એક નાના એવા ઢાબામાં બેસીને ચા પી રહ્યા હતા. તે કહેવા લાગ્યો, અને ભાભીએ તો તને ચોરોનો ગુલામ બનાવી દીધો છે કે હજી પણ તું પહેલાંની જેમ જ એકદમ આઝાદ મર્દ બનીને ફરી રહ્યો છે? હું મુસ્કરીને બોલ્યો કે ના, તે બહુ સારી છે. ઘરમાં બધા લોકો તેનાથી ખુશ છે. તે બધાનું ખૂબ ધ્યાન રાખે છે. નીરજે મારી વાત કાપતા કહ્યું કે મેં તને આ તો નથી પૂછ્યું. મેં પૂછ્યું છે કે પહેલી રાતવાળો સવાલ હજી પણ ત્યાં જ અટકેલો છે કે તેનો કોઈ જવાબ મળ્યો છે? મેં કંઈ જ ન કહ્યું. મેં કહ્યું કે હું આ વિશે હવે વધુ કોઈ વાત નથી કરતો. તે બોલ્યો, તું પણ અજીબ છે યાર. એક છોકરી પહેલી રાતે જાતે એ માની લે છે કે તે કોઈને પસંદ કરે છે અને પછી તારી સાથે તેનો ઉલ્લેખ પણ ન કરે. મેં કહ્યું કે બની શકે તેને પણ મોકો ન મળી રહ્યો હોય કે તે જોઈ રહી હોય કે હું પણ જાતે આ વિશે વાત કરવા માંગતો નથી. નીરજે મારા ખભા પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યો, તું બહુ ભોળો છે વૈભવ. તને શું લાગે છે કે ભાભીને મોકો નથી મળી રહ્યો એટલા માટે તે તને કંઈ જણાવી રહી નથી? અરે બેવકૂફ, આવી વાતો તો જાણી જોઈને છુપાવવામાં આવે છે. હું તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. ઘરે પાછો ફર્યો તો તેનો એક એક શબ્દ મારા મગજમાં ગુંજી રહ્યો હતો. ઘરની અંદર કદમ રાખતા જ મેં જોયું કે ડ્રોઈંગ રૂમમાં રજની મારી બહેનો સાથે બેસીને ટીવી જોઈ રહી હતી. તે બધી અંદરો અંદર ખૂબ હસી રહી હતી અને ખુશ હતી.
મને જોતાં જ રજની તરત ઊભી થઈ ગઈ અને બોલી, "અરે તમે આવી ગયા, હું તમારા માટે ચા બનાવી દઉં." મેં કહ્યું, "ના, હું જાતે બનાવી લઈશ." આ સાંભળતા જ તે ચૂપ થઈ ગઈ અને પાછી ધીમેથી બોલી, "શું થઈ ગયું છે? શું મેં કોઈ ભૂલ કરી દીધી છે? તમે આટલા બદલાયેલા કેમ લાગી રહ્યા છો?" મેં તેની આંખોમાં એક નજરે જોયું. તે પહેલીવાર બિલકુલ દુઃખી અંદાજમાં મને સવાલ કરી રહી હતી. તેના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું ઈચ્છતો હતો કે આજ વખતે તેને બધું જ પૂછી લઉં, પરંતુ ન જાણે કેમ મારી જીભ મારો સાથ જ નહોતી આપી રહી. મેં તેને કહ્યું કે તું વધારે વિચારી રહી છે. આટલું કહીને હું ફરીથી મારા રૂમમાં આવી ગયો. રાત્રે જ્યારે હું પથારીમાં સૂતો તો મને ઊંઘ નહોતી આવી રહી. તે પણ કદાચ જાગી રહી હતી, કારણ કે ઘણીવાર પછી તેણે ધીમેથી મને બોલાવ્યો. મેં તેની તરફ જોયું તો તે મારી તરફ ચહેરો રાખીને સૂતી હતી અને ધીમા અવાજમાં બોલી કે હું તમને એક વાત પૂછું. મેં હામાં માથું હલાવ્યું. તે કહેવા લાગી કે જુઓ, જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અને તેના વિશે મને જાતે પણ અહેસાસ નથી, તો પછી જ્યાં સુધી તમે મને સામેથી નહીં જણાવો, મને ખબર કેવી રીતે પડશે? અને આ રીતે ચૂપ રહેવાથી તો કોઈ કામ નહીં ચાલે ને. તેના સવાલે મને અંદર સુધી હલાવીને રાખી દીધો હતો. હું થોડીવાર સુધી તેને જોતો જ રહ્યો. પછી મેં મારી નજર બીજી તરફ ફેરવી લીધી અને કહ્યું, રાત ઘણી થઈ ગઈ છે, એટલા માટે હવે સૂઈ જા. તારે તો સવારે જલ્દી ઉઠીને ઘરનું બધું કામ પણ કરવું પડશે. એટલા માટે આરામથી સૂઈ જા. તેને મારી આ વાતથી શાંતિ ન થઈ, પરંતુ પછી આગળ તેણે મને કંઈ પૂછ્યું પણ નહીં. બીજા દિવસે સવારે જ્યારે હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, તો તેણે મારું લંચ બોક્સ હાથમાં પકડાવ્યું અને મુસ્કુરાઈને બોલી કે પોતાનું ધ્યાન રાખજો અને ટાઈમ પર જમી પણ લેજો. મેં તેના હાથમાંથી લંચ બોક્સ લીધું, પરંતુ મારી નજર ત્યાં અચાનક તેના મોબાઈલ પર પડી ગઈ, જે ટેબલ પર મૂકેલો હતો. તે જ મોબાઈલની સ્ક્રીન ચમકી અને કોઈનો મેસેજ આવ્યો. તે એકદમથી આગળ વધી અને મોબાઈલ ઉઠાવીને તેણે ચૂપચાપ પોતાના પાલવમાં સંતાડી લીધો. આ પણ બસ થોડી સેકન્ડની જ હતી, પરંતુ મારા મગજમાં એક નવી બેચેની ઉઠવા લાગી. મેં તેને કંઈ ન કહ્યું અને ઘરમાંથી નીકળી ગયો. પણ રસ્તામાં આખા રસ્તે મારા મગજમાં આ દ્રશ્ય વારંવાર આવતું રહ્યું કે આખરે તે મેસેજ કોનો હતો અને તેણે આટલી ઉતાવળમાં તે મોબાઈલ ઉઠાવીને પોતાના પાલવમાં કેમ સંતાડી લીધો? શું તે મારાથી કંઈક છુપાવી રહી હતી? ઓફિસ પહોંચ્યા પછી પણ મારું મન હવે કામમાં નહોતું લાગી રહ્યું. સામે ઘણી બધી ફાઇલો ખુલ્લી પડેલી હતી, પરંતુ મારી નજર વારંવાર મોબાઈલ તરફ જ જતી રહી હતી. ક્યારેક મારું હૃદય કહેતું કે હું કારણ વગર જ વધારે વિચારી રહ્યો છું, પરંતુ ત્યારે તે દ્રશ્ય આંખો સામે આવી જતું જ્યારે તેણે આવું કર્યું હતું. મેં મારી જાતને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે દરેક માણસની પોતાની પર્સનલ જિંદગી પણ હોય છે, પણ બીજી જ પળે નીરજની તે વાતો યાદ આવી જતી કે કેટલાક લોકો સચ્ચાઈને છુપાવવામાં બહુ મોટા માસ્ટરમાઇન્ડ હોય છે. સાંજે જ્યારે હું ઘરે આવ્યો તો હંમેશાની જેમ ઘરમાં ખુશહાલીનો માહોલ હતો. મમ્મી અને પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. મારી બહેનો ફોન પર રીલ્સ જોઈને અંદરોઅંદર ખૂબ હસીને મજાક કરી રહી હતી અને રજની રસોડામાં ચાની ટ્રે લઈને આવી રહી હતી. તેણે બધાની સામે ચા મૂકી દીધી. તેણે મને આવેલો જોયો તો કહેવા લાગી કે આજે મેં તમારી પસંદના મગદાળના ભજીયા બનાવ્યા છે, ગરમા ગરમ છે, જલ્દીથી ફ્રેશ થઈ જાઓ અને આવીને ખાઈ લો. મેં તેની તરફ જોયું. તે મને બિલકુલ નોર્મલ લાગી રહી હતી, જાણે તેને કોઈ પણ વાતની કોઈ ચિંતા ન હોય. હું પણ મારી જાતને નોર્મલ દેખાડવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ મારી અંદરની બેચેની ઓછી થવાની જગ્યાએ વધતી જઈ રહી હતી. ચા પીતા પીતા મમ્મીએ કહ્યું કે કાલે તમારે બંનેને તમારા ફોઈના ઘરે જવાનું છે અને તેમણે ખાસ કરીને તમને બોલાવ્યા છે. મારી પત્ની તરત મુસ્કુરાઈને બોલી, ઠીક છે મમ્મીજી, અને પછી મારી તરફ જોવા લાગી, જાણે મારા જવાબની રાહ જોઈ રહી હોય. મેં પણ હામાં માથું હલાવી દીધું. બીજા દિવસે અમે બંને ફોઈજીના ઘરે પહોંચ્યા તો ત્યાં પહેલાથી જ ઘણા બધા લોકો હાજર હતા. બધા લોકો રજનીને મળી રહ્યા હતા. કોઈ તેના કપડાના વખાણ કરી રહ્યું હતું, તો કોઈ તેની સુંદરતાના અને કોઈ તેના ગુણોના. તે બધાને હસીને મળી રહી હતી અને ખૂબ પ્રેમથી બધાને જવાબ આપી રહી હતી. હું એક તરફ બેઠેલો આ બધું જોઈ રહ્યો હતો. એટલામાં મારા ફોઈજીની દેરાણી મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ ફેરવતા બોલ્યા કે બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તું તો ખૂબ ભાગ્યશાળી છે કે તને આટલી સારી પત્ની મળી છે. મેં એક નજર ઉઠાવીને તેમની તરફ જોયું અને મને સમજાઈ નહોતું રહ્યું કે હું આ વાત પર ખુશ થઈ જાઉં કે દુઃખી થઈ જાઉં. પાછા ફરતી વખતે ગાડીમાં ઘણી વાર સુધી સન્નાટો રહ્યો. પછી રજની અચાનક મારી તરફ જોયું અને ધીમેથી બોલી કે આજે તમે આખો દિવસ બહુ ચૂપ રહ્યા છો. શું વાત છે? બધું ઠીક તો છે ને? મેં હળવું મુસ્કુરાઈને હામાં માથું હલાવી દીધું. તે થોડીવાર મારા ચહેરાને ધ્યાનથી જોતી રહી. પછી ફરીથી બોલી કે તમે જ્યારે જૂઠું બોલો છો ને, તો તમારા ચહેરાના એક્સપ્રેશન બિલકુલ બદલાઈ જાય છે. હું તેની આ વાત સાંભળીને ચોંકી ગયો. મેં મુસ્કરાવવાની કોશિશ કરી અને કહ્યું કે તે તો થોડા જ દિવસોમાં મને વધારે સારી રીતે ઓળખી લીધો છે. તે ધીમેથી બોલી કે માણસ જો દિલથી કોઈને પોતાનું માની લે છે, તો પછી તેનો સમજાવવામાં વધારે સમય નથી લાગતો. તેની આ વાત મારા હૃદય પર સીધી જઈને વાગી, પરંતુ હું તોય ચૂપ રહ્યો. રાત્રે જમ્યા પછી જ્યારે હું લોનમાં આંટા મારી રહ્યો હતો, ત્યારે જ નીરજનો મારી પાસે ફોન આવી ગયો. તેણે મને બહાર મળવા બોલાવ્યો. કહેવા લાગ્યો કે એક જરૂરી વાત કરવી છે. હું તરત જ તેને મળવા ચાલ્યો ગયો. મને જોતાં જ તે બોલ્યો,
કે તને કંઈ ખબર પડી? મેં કહ્યું ના. તેણે તરત પૂછ્યું કે તે ક્યારે તેનો મોબાઈલ જોયો? મેં કહ્યું ના. આવી ફાલતુ હરકતો કરવાનું મારું દિલ નથી માનતું. તે હસીને કહેવા લાગ્યો કે અરે યાર, તું તો હજી પણ એવું લાગે છે ફિલ્મી દુનિયામાં જ જીવી રહ્યો છે. અરે આ બધી બકવાસ વાતો હોય છે. અસલી જિંદગીમાં એવું કંઈ જ નથી હોતું. સમજ્યો? હું થોડો નારાજ થતાં બોલ્યો કે જો નીરજ, હું કોઈની પણ જાસૂસી નથી કરી શકતો. તે ગંભીર અંદાજમાં બોલ્યો કે હું તને જાસૂસી કરવાનું નથી કહી રહ્યો, બલ્કે હું ઈચ્છું છું કે તું તારી ગૃહસ્થીને બચાવી લે. જો સાચે જ બધું ઠીક છે તો પછી તેનો મોબાઈલ જોવામાં ડર કઈ વાતનો છે? હું નીરજની આ વાતનો કોઈ જવાબ ન આપી શક્યો. પરંતુ હવે હું વિચારવા લાગ્યો કે જો હું એકવાર રજનીનો મોબાઈલ ચેક કરી લઉં તો કદાચ મારી અંદર જેટલા પણ સવાલો છે તે બધા ખતમ થઈ જશે. ઘરે પહોંચ્યો તો જોયું કે રજની મારી રાહ જોઈ રહી હતી. મને જોતાં જ બોલી કે હું તમારા માટે દૂધ ગરમ કરીને લાવી છું, પી લો અને પછી આરામથી સૂઈ જાઓ. થોડી વારમાં તે મારા માટે દૂધ લઈને આવી. મેં ફટાફટ દૂધ પતાવી દીધું. ત્યાં સુધી તે મારી સામે બેઠી રહી. પછી ધીમેથી બોલી કે તમને એક વાત કહું? મેં તેની તરફ જોયું. તે હળવું મુસ્કરાઈને બોલી કે મને નથી ખબર કે તમારા દિલમાં શું ચાલી રહ્યું છે, પરંતુ મને એટલું જરૂર અનુભવાય છે કે તમે પહેલાંવાળા વૈભવ નથી રહ્યા. જુઓ, હું ફરી તમને એકવાર કહું છું કે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો મને જણાવી દો. આ રીતે મને સજા ન આપો. ઓછામાં ઓછું મને ખબર તો હોવી જોઈએ ને કે મને કઈ વાતની સજા મળી રહી છે. તેનો લાચારી ભરેલો અવાજ સાંભળીને એક પળ માટે મારી આંખો ભરાઈ આવી, પરંતુ મેં મારા આંસુઓને છુપાવવાની પૂરી કોશિશ કરી. હું ઈચ્છતો હતો કે આજ વખતે તેને બધું જણાવી દઉં, પરંતુ નીરજની વાત મારા મગજમાં ગૂંજી રહી હતી. મેં મારી જાતને બિલકુલ નોર્મલ દેખાડતા કહ્યું કે જ્યારે સાચો સમય આવશે ત્યારે આ વિશે વાત કરી લઈશું. આ સાંભળતાં જ તેનો ચહેરો ઉતરી ગયો. તે બોલી ઠીક છે, અને પછી પોતાના રૂમમાં જતી રહી. એ જ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મારી આંખ ખુલી. હું પાણી પીવા માટે ઉઠ્યો તો જોયું કે રજની રૂમમાં ન હતી. હું ધીમેથી બહાર આવ્યો તો તેને આંગણાના એક ખૂણામાં બેઠી મોબાઈલને કાન સાથે લગાવીને હતી. તે બહુ ધીમા અવાજમાં કોઈની સાથે વાતો કરી રહી હતી. હું તેનાથી દૂર હતો એટલે તેની વાતો સંભળાઈ રહી ન હતી, પરંતુ જ્યારે મેં ધ્યાનથી સાંભળવાની કોશિશ કરી તો મને સમજાયું કે તે રડી રહી હતી અને ધીમા અવાજમાં બોલી કે હું વચન આપું છું, હું તેમને ક્યારેય પણ સાચું નહીં જણાવું. આ સાંભળતાં જ મને ઊંડો આંચકો લાગ્યો. તેની આ એક વાતે મારા હૃદયના શોકની આગને વધારે ભડકાવી દીધી. એ રાત્રે હું બહુ મોડે સુધી જાગતો રહ્યો. તે મારી બાજુમાં જ સૂતેલી હતી, પણ વારંવાર પડકાર બદલી રહી હતી. અમારા બંનેમાંથી કોઈએ પણ કોઈ વાત ન કરી. મારી આંખો બંધ હતી, પરંતુ તેની એ વાતો મારા મગજમાં સતત ગૂંજી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે આખરે તે આટલી રાત્રે કોની સાથે વાત કરી રહી હતી? આખરે તે શું કહેવા માંગતી હતી? તે કઈ વાતનું વચન આપી રહી હતી અને એવું કયું સત્ય હતું જે તે મારાથી છુપાવવા માંગતી હતી? હું ઈચ્છતો હતો કે ઉઠીને તેને પૂછી લઉં કે તે આ બધું શું કરી રહી છે અને કયું સત્ય છે જે મારાથી છુપાવી રહી છે, પરંતુ ન જાણે કેમ મેં મારી જાતને રોકી લીધી. કદાચ હું તેના મોઢેથી જાતે જ બધું સાંભળવા માંગતો હતો. બીજા દિવસે સવારે હંમેશાની જેમ તે સૌથી પહેલાં ઉઠી ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો તે મમ્મી સાથે રસોડાના નાસ્તાની તૈયારી કરી રહી હતી. મારી માતા રજની સાથે ખૂબ ખુશ હતી. હું ચૂપચાપ એ બંનેને રસોડામાં ખુશી ખુશી કામ કરતા જોઈ રહ્યો હતો. જેવી જ રજનીની નજર મારા પર પડી તો તે તરત મુસ્કરીને બોલી કે તમે ઉઠી ગયા? બસ 2 મિનિટ અને હું હમણાં નાસ્તો લગાવું છું. તેના અંદાજમાં એ જ પોતાપણું હતું, પરંતુ મારા હૃદયમાં હવે એ પહેલાંવાળી વાત ન રહી હતી. નાસ્તા દરમિયાન પપ્પા પોતાની જૂની વાતો જણાવીને ખૂબ હસી મજાક કરી રહ્યા હતા. મારી બહેનો પણ એ જ વાતોમાં લાગેલી હતી, પરંતુ હું જ મોઢું બંધ કરીને ચૂપચાપ બેઠો હતો. ત્યારે જ માએ મને ટોક્યો કે તું આટલો ચૂપ કેમ છે? મેં ખોટી મુસ્કાન ચહેરા પર લાવતા ઓફિસના કામનું બહાનું બનાવી દીધું. ઓફિસ જતી વખતે રજનીએ મને લંચ બોક્સ પકડાવ્યો. હું ગાડી સ્ટાર્ટ કરવા લાગ્યો તો તે બારી પાસે આવીને બોલી કે આજે તમે થોડા જલ્દી આવી જશો તો મને બહુ સારું લાગશે. મેં તેને થોડું રૂડલી કહ્યું કે કેમ, કોઈ ખાસ વાત છે શું? તે હળવું મુસ્કરાઈ અને બોલી કે ના, બસ મારું દિલ ચાહી રહ્યું હતું કે આજે આપણે બધા લોકો બહાર ચાલીને સાથે જમીએ. મેં માત્ર ઠીક છે કહ્યું અને પછી મારી ગાડી આગળ વધારી દીધી. ઓફિસમાં લંચના ટાઈમ પર નીરજ ત્યાં જ આવી ગયો, કારણ કે નીરજ પણ આજ ઓફિસમાં કામ કરતો હતો. તે મારી સામે ખુરશી ખેંચીને બેસી ગયો અને મારા ચહેરા તરફ જોતા બોલ્યો, લાગે છે તું રાત્રે સરખી રીતે સૂઈ શક્યો નથી. આ સાંભળતાં જ મેં તેની બધી વાતો જણાવી દીધી કે મેં રાત્રે રજનીને કોઈની સાથે વાતો કરતા જોઈ રહ્યો હતો અને તે કહી રહી હતી કે હું તેને ક્યારેય પણ સાચું નહીં જણાવું. મારી વાત સાંભળીને નીરજ બોલ્યો કે હું પણ, જો તને શક નથી થઈ રહ્યો તો પછી તારાથી મોટો બેવકૂફ કોઈ નથી. મેં તેને રોકવાની કોશિશ કરી અને સમજાવ્યું કે હોઈ શકે છે રજની પોતાની કોઈ બહેનપણી સાથે વાત કરી રહી હોય અથવા તો ઘરની કોઈ વાત હોય જેના માટે તે આવું બોલી રહી હતી. આ સાંભળતાં જ નીરજ જોરથી હસવા લાગ્યો. તે બોલ્યો કે દરેક દગો ખાવાવાળો માણસ શરૂઆતમાં આવું જ વિચારે છે. પછી તેના મારા હાથ પર હાથ રાખ્યો અને ધીમા અવાજમાં બોલ્યો કે જો વૈભવ, મારી વાત માન. એક કામ કર, આજની રાતે તું ભાભીનો મોબાઈલ જરૂર જોજે.
જો તે નિર્દોષ હશે તો તારો શક ત્યાં જ ખતમ થઈ જશે, પરંતુ જો તે ગુનેગાર હશે તો બધી સચ્ચાઈ પણ તારી સામે આવી જશે. મેં તેની આ વાતનો કોઈ જવાબ ન આપ્યો. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘરમાં બધા લોકો ખુશ હતા, કારણ કે આજે અમે બધા લોકો બહાર જમવા જઈ રહ્યા હતા અને મારી બંને બહેનો રજનીની આસપાસ જ ઉછળકૂદ કરી રહી હતી કે રજની તે બંનેના સ્ટાઇલિશ વાળ બનાવી રહી હતી. હું એક તરફ ઊભેલો આ બધું જોઈ રહ્યો હતો કે બધાની સાથે કેટલી ભળી જઈને હસી ખુશી રહી હતી, પરંતુ જેવી જ રજનીની નજર મારા પર પડી, તેની મુસ્કુરાહટ ગાયબ થઈ ગઈ. તે મારી પાસે આવી અને કહેવા લાગી કે તમે કંઈ ખાધું છે કે નહીં? શું હું તમારા માટે ચા બનાવી દઉં? મેં કહ્યું કે પહેલાં એ જણાવો કે તને બધાની આટલી ચિંતા કેમ રહે છે? અને તે મુસ્કુરાઈને બોલી કે કારણ કે બધા લોકો મારા પોતાના છે. તેનો આ જવાબ સાંભળીને એક પળ માટે મારા હૃદયમાં તેના માટે નરમી આવી ગઈ, પણ ત્યારે જ તે રાતવાળો આખો કિસ્સો મારી આંખો સામે ઘૂમી ગયો. અમે લોકો જ્યાં સુધી જમીને પાછા ફર્યા ત્યાં સુધી રાત ઘણી થઈ ગઈ હતી અને બધા લોકો બહુ થાકી ગયા હતા. એટલા માટે બધા લોકો જલ્દી જ સૂઈ ગયા. રજની પણ આજે જલ્દી સૂઈ ગઈ હતી. બસ હું જ બહુ મોડે સુધી જાગતો રહ્યો. મારા મગજમાં સવાલોની ઝડી વરસી રહી હતી. એક તરફ રજનીનો માસૂમ ચહેરો હતો અને બીજી તરફ મારા મગજમાં ઉઠતા સવાલો. આખરે હું ધીમેથી ઉઠ્યો અને ટેબલ પર મૂકેલો તેનો મોબાઈલ હાથોમાં લઈ લીધો. એ સમયે મારું હૃદય આટલી જોરથી ધબકી રહ્યું હતું કે મને મારા ધબકારા બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. મેં ધીમેથી સ્ક્રીન ઓન કરી અને મોબાઈલ પર નજર દોડાવી તો જોયું કે તેના પર પાસવર્ડ લાગેલો હતો. મેં મારા અંદાજથી એકાદ વાર ટાઈપ કર્યો, પરંતુ મોબાઈલ ખુલ્યો નહીં. હું ચૂપચાપ મોબાઈલને ત્યાં જ મૂકી દીધો. બીજા દિવસે સવારે રોજની જેમ જ રજની ઘરના કામોમાં લાગેલી હતી, પરંતુ હું સતત તેના મોબાઈલ પર જ નજર રાખી રહ્યો હતો. બપોરના સમયે તે મમ્મી સાથે બજાર જવા માટે તૈયાર થવા લાગી. તે બહાર નીકળી તો ઉતાવળમાં મોબાઈલ રૂમમાં જ ભૂલી ગઈ. મારી નજર તો તેના મોબાઈલ પર પહેલાથી જ હતી. હું તરત કૂદીને રૂમમાં પહોંચ્યો, મોબાઈલને હાથમાં લીધો અને જેવી જ મેં તેને ઓન કરવાની કોશિશ કરી, ત્યારે જ એક એવો વોઇસ મેસેજનું નોટિફિકેશન તેના ફોન પર આવ્યું, જેમાં ઉપર લખેલું હતું, મમ્મી. એનો મતલબ કે તેની માતાએ જ તેને કોઈ મેસેજ મોકલ્યો હતો. હું થોડી પળ માટે મોબાઈલ જોતો રહ્યો. મારું હૃદય ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું. મેં વિચાર્યું કે ફોનનો લોક તો ખુલશે નહીં, પરંતુ જો હું ઈચ્છું તો આ વોઇસ મેસેજને ઉપરથી જ ટચ કરીને સાંભળી શકું છું. શું મારે આવું કરવું જોઈએ? કદાચ આનાથી બધું સત્ય સામે આવી જાય. પણ બીજી જ પળે વિચાર આવ્યો કે જો મેં તેનો મોબાઈલ આ રીતે ચેક કરી લીધો તો પછી આ તો ભરોસો તોડવાવાળી વાત થઈ જશે. હું પણ ગૂંચવણમાં જ હતો કે ત્યારે જ બહારથી મારી માતાનો અવાજ આવ્યો. તે કહેવા લાગી કે જો તું અત્યારે બહાર જઈ રહ્યો છે તો અમને બંનેને પણ રસ્તામાં ઉતારતો જજે. હું ગભરાઈ ગયો. મેં તરત મોબાઈલ ત્યાં જ મૂક્યો અને બહાર એવી રીતે નીકળ્યો કે જાણે કંઈ થયું જ ન હોય. અમે લોકો ગાડીમાં બેસવાના જ હતા કે ત્યારે જ અચાનક રજનીને યાદ આવ્યું કે તેનો મોબાઈલ તો અંદર જ રહી ગયો છે. તે તરત બોલીને ગઈ કે હું બસ હમણાં ફોન લઈને આવું છું. તે અંદર ગઈ. થોડી સેકન્ડ પછી પાછી આવી. તેની નજર મોબાઈલ પર જ ચોંટેલી હતી. તેણે પછી પોતાનો મોબાઈલ પર્સમાં રાખ્યો. મને એવું લાગ્યું કે જાણે તેને અંદાજો આવી ગયો હોય કે હું તેના રૂમમાં ગયો હતો, પણ તેણે કંઈ પણ ન કહ્યું. માર્કેટ જતાં ગાડીમાં મારી માતા અને રજની સતત શું ખરીદી કરવાની છે એ બાબતે ચર્ચા કરતા રહ્યા. તેઓ લોકો ખૂબ હસીને વાતો કરી રહ્યા હતા. ક્યારેક તેઓ લોકો પપ્પાના કપડાને લઈને ચર્ચા કરતા, તો ક્યારેક મારી બહેનોના કપડાને લઈને અને ક્યારેક રૂમમાં સામાનને લઈને. હું ચૂપચાપ ગાડી ચલાવી રહ્યો હતો. ઘણીવાર રજનીએ મારી તરફ જોયું, પણ મેં મારી નજર રસ્તા પરથી ન હટાવી. માર્કેટ પહોંચીને મમ્મી એક દુકાન પર જતી રહી. તે પણ તેમની સાથે જ હતી કે ત્યારે જ અચાનક નીરજનો ફોન આવી ગયો અને તે પૂછવા લાગ્યો કે તને કંઈ મળ્યું? મેં ધીમેથી કહ્યું કે મોબાઈલ તો મારા હાથમાં આવ્યો હતો, પરંતુ તેનો લોક ન ખોલી શક્યો. તે ખીજાવા લાગ્યો અને બોલ્યો કે તારાથી તો એક કામ પણ સરખું નથી થઈ શકતું. મેં તેને કહ્યું કે આજે એક વોઇસ મેસેજ પણ આવ્યો હતો, જેના પર તેની માતાનું નામ લખેલું હતું. નીરજ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો કે એવું પણ તો થઈ શકે છે કે તેને કોઈ બીજાનો નંબર પોતાની માતાના નામથી સેવ કરી રાખ્યો હોય. લોકો તો આવું જ કરે છે, જેથી કોઈને પણ શોખ ન થાય. તેની આ વાત સાંભળીને મારા હૃદયના અજીબસી હલચલ થવા લાગી. મને બહુ તેજ ગભરામણ થઈ રહી હતી, કારણ કે હું નહોતો ઈચ્છતો કે એવું કંઈ પણ હોય. ઘરે પાછા ફર્યા તો સાંજ થઈ ચૂકી હતી. મારી પત્ની શોપિંગ કરેલા બધા સામાનને સારી રીતે લગાવીને મૂકી રહી હતી અને મારી બહેનો પોતાના કપડાને જોઈને ખૂબ ખુશ થઈ રહી હતી. તેમને રજનીની પસંદ સારી લાગી. મારી પત્નીએ પણ તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે મારી બહેન છો તો તમારા માટે હું એકથી એક સારી વસ્તુઓ જ લાવીશ. આ બધું જોઈને મારી માતાની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. તે કહેવા લાગી કે ભગવાન આપણા સૌના પ્રેમને હંમેશા આ રીતે જ બનાવી રાખે. આપણે ક્યારેય પણ કોઈની નજર ન લાગે. હું ચૂપચાપ મારા રૂમમાં ચાલ્યો ગયો. રાત્રે જ્યારે તે મારા માટે કોફી બનાવીને લાવી તો મને આપતા ધીમેથી બોલી કે તમે મારાથી નજરો કેમ ચોરાવતા રહો છો? હું કચવાતા મને બોલ્યો કે જો એવું કંઈ જ નથી. પછી તે એકદમથી મારી સામે બેસી ગઈ. મારી તરફ ધ્યાનથી જોઈને ધીમા અવાજમાં બોલી કે જો હું તમને કોઈ વાત જણાવવા માંગુ
તો શું તમે મારી વાત પૂરી સાંભળશો કે પછી વચ્ચેથી જ નારાજ થઈ જશો?" આ સાંભળીને મારા હૃદયના ધબકારા વધી ગયા. મને લાગ્યું કદાચ હવે તે મને જાતે જ બધું જણાવી દેશે. હું ગંભીર અંદાજમાં બોલ્યો કે, "પહેલાં વાત જણાવ, એના પછી ડિસાઈડ કરીશ." તે કંઈક બોલવા જ જઈ રહી હતી કે અચાનક ત્યારે જ બહારથી મારી બહેને અવાજ આપ્યો, "ભાભી, જલ્દીથી આવો, મમ્મી તમને બોલાવી રહ્યા છે." તે એક પળ માટે રોકાઈ ગઈ. પછી મુસ્કુરાહટ સાથે બોલી કે, "ચાલો ઠીક છે, હું આ વિશે પછી વાત કરીશ." મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે, "ના, મને અત્યારે જ જણાવો." તેણે મારી તરફ જોયું, જાણે તે કંઈક કહેવા માંગતી હોય, પરંતુ પછી ઊભી થઈને બોલી કે, "અત્યારે આટલી ઉતાવળમાં હું આ વાત નથી કરી શકતી." મેં કહ્યું, "ને જ્યારે આપણે લોકો આરામથી નિરાંતે બેસીશું ત્યારે આ વિશે વાત કરીશું." પછી તે રૂમમાંથી જતી રહી અને હું લાચારીથી તેને જતી જોઈ રહ્યો. હા, આગલા 2 દિવસ તેણે ઘણીવાર મારી સાથે નિરાંતે બેસીને વાત કરવાની કોશિશ કરી, પરંતુ દર વખતે કંઈક ને કંઈક એવું થઈ જતું કે જેણે જવું પડતું. ક્યારેક મમ્મી બોલાવી લેતી, તો ક્યારેક કોઈ મહેમાન આવી જતું, તો ક્યારેક મારી કોઈ બહેનનું કોઈ કામ પડી જતું અને હું જાતે પણ ઓફિસમાં બીજી રહ્યો હતો. અને એવું લાગી રહ્યું હતું કે જાણે કિસ્મત ઈચ્છતી જ નથી કે તે મને પોતાના દિલની વાત જણાવી શકે. ત્યારે જ હું ઓફિસમાં મારી ખુરશી પર બેઠો હતો કે નીરજ મારી કેબિનમાં આવી ગયો. તેણે દરવાજો બંધ કર્યો અને બોલ્યો કે, "તું હજી પણ એવું લાગે છે ફિલ્મી દુનિયામાં જીવી રહ્યો છે. જો તારી પત્ની નિર્દોષ હોત ને, તો અત્યાર સુધીમાં તે બધાને સાફ-સાફ જણાવી ચૂકી હોત." મેં કહ્યું કે, "જો એવું નથી, તે ઘણીવાર મારી સાથે વાત કરવાની કોશિશ કરી ચૂકી છે, પરંતુ દર વખતે વાત અધૂરી જ રહી જાય છે." તે ટોણો મારતા હસ્યો અને બોલ્યો, આજ તો તેની હોશિયારી છે, જેથી સામેવાળાને એવું લાગે કે જો તે મને જણાવવા તો ચાહી રહી છે, પરંતુ સામેવાળાને ક્યારેય સચ્ચાઈ પણ ન ખબર પડે, અને તું એટલો બેવકૂફ છે કે તને તેની ચાલ સમજાઈ રહી નથી." આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. ત્યારે નીરજે કેબિનના કબાટમાંથી એક મોબાઈલ કાઢીને મારી સામે મૂક્યો અને બોલ્યો, "જો આ મારા ઓળખીતાની વાર્તા છે." તેની પત્ની પણ આ રીતે જ બહુ ભોળી-ભાળી બની રહી હતી. અને તને ખબર છે, પાછળથી ખબર પડી કે વર્ષો પહેલાંની તેની કોઈ બીજા સાથે વાતચીત થઈ રહી હતી. આ પછી નીરજે મને કેટલીક જૂની તસવીરો અને કેટલાક મેસેજ દેખાડ્યા. તે વારંવાર એ જ કહેતો રહ્યો કે ઓરતની ખામોશી સૌથી વધારે ખતરનાક હોય છે. આ સાંભળીને હું ત્યાંથી ઉઠી ગયો. પણ મારા હૃદયમાં જે શક હતો તે હવે વધારે મજબૂત થઈ ચૂક્યો હતો. નીરજ મને બોલ્યો કે હવે આ સત્ય પરથી પડદો ઉઠવાનો એક જ રસ્તો છે. મેં કહ્યું, "શું?" તે બોલ્યો, "આજે સાંજે તું કહ્યા વગર ઘરે વહેલો પહોંચી જા અને પછી જો તે શું કરી રહી છે. ઘણીવાર આ રીતે જ સચ્ચાઈ ખબર પડે છે. ચોરને ચોરીથી પકડવામાં આવે છે." મેં નીરજ તરફ જોયું અને કહ્યું કે, "જો તું ખોટો સાબિત થઈ ગયો તો." તે બોલ્યો, "પછી સૌથી પહેલાં હું જ રજની પાસે જઈને માફી માંગીશ. પરંતુ જો હું સાચો નીકળ્યો તો પછી યાદ રાખજે, પછી પસ્તાવાનો કોઈ પણ ફાયદો નહીં થાય." સાંજે હું મારા રોજના રૂટીન મુજબ 2 કલાક પહેલાં જ ઘરે પહોંચી ગયો. અંદર ગયો તો જોયું કે સન્નાટો છવાયેલો હતો. મમ્મી-પપ્પા તો કોઈ સંબંધીના ત્યાં ગયા હતા અને એ સમયે મારી બહેન પણ ઘરે ન હતી. ડ્રોઈંગ રૂમમાંથી મને કંઈક હળવો અવાજ સંભળાયો. હું એ તરફ પહોંચ્યો તો જોયું કે રજની હાથમાં મોબાઈલ લઈને કોઈની સાથે ધીમા અવાજમાં વાતો કરી રહી હતી. મારો અવાજ સાંભળીને તે એકદમથી ચોંકી ગઈ. તેણે તરત ફોન બંધ કર્યો અને ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે જલ્દીથી બોલી, "અરે, તમે બહુ જલ્દી આવી ગયા." હું સીધો સવાલ કર્યો કે, "તું કોની સાથે વાત કરી રહી હતી?" તે એકદમથી ચૂપ થઈ ગઈ. પછી બોલી કે, "મા સાથે વાત કરી રહી હતી." મેં કહ્યું, "લાવ, ચાલ મને ફોન દેખાડ." તેણે મારી તરફ જોઈને બોલી, "કેમ?" મેં કડક અંદાજમાં કહ્યું, "કેમ કે હું જાતે જોવા માંગુ છું કે ખરેખરમાં તું તારી મા સાથે વાત કરી રહી હતી કે પછી કોઈ બીજા સાથે વાત કરી રહી હતી." તેણે પહેલીવાર મારો લહેજો આ રીતે સાંભળ્યો હતો, એટલે તેની આંખો ભરાઈ આવી, પણ તેણે તોય મોબાઈલ પોતાના હાથમાંથી છોડ્યો નહીં. તે ધીમેથી બોલી કે, "તમે મારા પર ભરોસો નથી કરી રહ્યા." હું તીખા અંદાજમાં બોલ્યો, "કેમ કે તે મને ભરોસો કરવાને લાયક છોડ્યો જ નથી." તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ મેં તેની વાત કાપી નાખી. મેં કહ્યું કે, "જો તું ખરેખરમાં આટલી જ સાચી છે તો પછી મોબાઈલ મને આપી દે." પરંતુ તોય તેણે મોબાઈલને બંને હાથોમાં મજબૂતીથી પકડીને રાખ્યો અને બોલી કે, "અત્યારે હું આવું નથી કરી શકતી." આ સાંભળતા જ મારું હૃદય તૂટી ગયું. મને લાગ્યું કે આનો અર્થ એ જ છે કે તે મારાથી કોઈ વાત છુપાવી રહી છે. ત્યારે જ બહારથી મમ્મી-પપ્પાના આવવાનો અવાજ આવ્યો. તે તરત આંસુ લૂછીને રસોડામાં જતી રહી અને હું મારા રૂમમાં આવી ગયો. રાત્રે ઘણીવાર પછી જ્યારે બધા સૂઈ ગયા તો તે ધીમેથી મારી પાસે આવીને ઊભી રહી ગઈ. તેનો અવાજ કાંપી રહ્યો હતો. કહેવા લાગી, "હું તમને એક વાત કહેવા માંગુ છું. મને ભરોસો છે કે તમે મારી પૂરી વાત સાંભળી લેશો, તો તમારી બધી ફરિયાદો ખતમ થઈ જશે." મેં ગુસ્સામાં કહ્યું કે, "દર વખતે તું આ જ કહે છે, પરંતુ સચ્ચાઈ ક્યારેય નથી જણાવતી." તે બોલી, "કેમ કે અત્યારે સમય નથી આવ્યો." હું અને મોટા અવાજમાં બૂમ પાડીને બોલ્યો, "આખરે કયો સમય છે? શું જ્યારે હું મરી જઈશ એ દિવસે જણાવીશ?" મારી આવી વાત સાંભળીને તે ડરી ગઈ. તેણે ધીમેથી કહ્યું કે, "હું તમારી પાસે બસ થોડી દિવસ જ તો માંગી રહી છું." મેં પહેલીવાર તેની આંખોમાં ગુસ્સાથી જોતા કહ્યું કે, "આ થોડા દિવસોમાં જો તારી વાતથી મારા હૃદયને શાંતિ ન મળી તો કદાચ આપણા આ સંબંધમાં કંઈ પણ બાકી નહીં રહે."
આ સાંભળીને તે ચૂપ થઈ ગઈ, પરંતુ સતત રડતી રહી. પછી તેણે પોતાની સફાઈમાં એક શબ્દ ન કહ્યો. બીજા દિવસે સવારે હું નાસ્તો કર્યા વગર જ ઘરમાંથી નીકળી ગયો. બપોરે નીરજનો ફોન આવ્યો. તેણે ફરીથી એ જ બધી વાતો દોહરાવી. મેં ફોન બંધ કર્યો, પરંતુ મારો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો પડોશવાળી આંટી મમ્મી સાથે વાતો કરી રહી હતી. તેમની નજર જેવી મારા પર પડી. બોલી, બેટા, તારી પત્ની તો બહુ જ સારી છે. બિચારીને ક્યારેક ક્યારેક પિયર પણ ફેરવી લાવ્યા કર. આજે જ્યારે પોતાની મા સાથે વાત કરી રહી હતી તો બિચારી રડવા લાગી. લાગે છે મા દીકરીને એકબીજાની બહુ યાદ આવી રહી છે. આખરે મા બાપનો પ્રેમ હોય છે જ એવો. આ સાંભળીને હું એક પળ માટે રોકાઈ ગયો. મારા મગજમાં તરત જ એક વાત આવી કે જો તે સાચી જ પોતાની મા સાથે વાત કરે છે તો પછી મારાથી કેમ છુપાવી રહી છે? અને આ જ સવાલે મારી અંદરના શકની આગને વધુ ભડકાવી દીધી. આગલા 2 દિવસ ઘરનો માહોલ મોટો અજીબ રહ્યો. પહેલાં તે દરેક નાની મોટી વાત પર મારી સલાહ મશવરો કરતી હતી, પરંતુ હવે માત્ર જમવાનું લગાવી દઉં, ચા બનાવી દઉં, આટલી જ વાત કરતી હતી. હું પણ થોડોક જ જવાબ આપીને ચૂપ થઈ જતો. ઘરવાળા પણ સમજવા લાગ્યા હતા કે અમારી વચ્ચે કોઈ ખટપટ થઈ ગઈ છે. સાંજના સમયે હું એકલો બેઠેલો એ જ બધું વિચારી રહ્યો હતો. જ્યારે તેણે મને કહ્યું હતું કે હા, તે કોઈને પસંદ કરતી હતી, ત્યારે જ અચાનક પાછળથી રજની આવી. તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને બહુ જ નરમીથી બોલી, આજે તમે બહુ ચૂપ છો. શું કંઈ કહેવા માંગો છો? મેં એક ઝટકાથી તેનો હાથ ખભા પરથી હટાવ્યો અને સીધો તેની આંખોમાં જોતા કહ્યું, મેં પહેલી રાતે કહ્યું હતું કે તું કોઈ બીજાને પસંદ કરે છે. આજે હું તને પૂછું છું કે શું એ વાત હજી પણ સાચી છે? અને જો છે તો પછી તું અહીં મારા ઘરમાં શું કરી રહી છે? તે ડરીને દૂર ઊભી રહી ગઈ, પરંતુ તેની આંખોમાં કોઈ ખોફ ન હતો, બલ્કે એક લાચારી હતી. તે ધીમેથી બોલી, મેં ત્યારે પણ સાચું કહ્યું હતું અને આજે પણ પોતાની આ વાત પર કાયમ છું. હું તમને જણાવવા માંગુ છું, પરંતુ દર વખતે તમે મને મારી વાત પૂરી કરવાનો મોકો જ નથી આપ્યો. તમે મને હંમેશા ટાળી દો છો. હું બૂમ પાડીને બોલ્યો કે હું તને ટાળતો નથી, પરંતુ દર વખતે બરદાસ્ત કર્યો છે. તને શું લાગે છે કે હું આંધળો છું? હું જાતે મારી આંખોથી જોઈ રહ્યો છું કે તું કોઈના ખ્યાલોમાં ખોવાયેલી રહે છે. તારી આ ખામોશી મને જલાવી રહી છે. આજે ફેંસલો થઈ જશે કે આખરે તે કોણ છે અને કેમ તે આ બધું મારાથી છુપાવી રાખ્યું છે. તે મારી સાથે હાથ જોડવા લાગી. બોલી કે તમે મને ખોટું સમજી રહ્યા છો. મારી વાત તો સાંભળો. તે જેનો મેં ઉલ્લેખ કર્યો હતો તે આટલું જ કહી શકી, પરંતુ ત્યાં સુધી મારો ગુસ્સો હદથી વધારે વધી ચૂક્યો હતો અને મારી ધીરજ પણ ખૂટી ગઈ હતી. મેં ગુસ્સામાં મારો કાબુ ગુમાવી દીધો અને તેને ચારિત્રહીન કહેતા કે એટલા જોરથી ધક્કો માર્યો કે તેનું માથું પાછળ રાખેલા ટેબલના ખૂણા સાથે અથડાઈ ગયું. તે થોડી જ પળોમાં ઘરવાળા અમારો આ પ્રકારનો અવાજ સાંભળીને રૂમમાં આવી ગયા. મમ્મી પણ મારા પર બૂમો પાડવા લાગી અને પપ્પાએ મને આવું કરતા જોયો તો તેમણે 2-4 લાફા ખેંચીને મારા ગાલ પર મારી દીધા અને કહેવા લાગ્યા કે તારી હિંમત કેવી રીતે થઈ રજનીને ધક્કો મારવાની? મારી બહેન રડી રહી હતી અને રજની જમીન પર એકદમ બેજાન પડેલી હતી. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. અમે પછી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર તેને સીધી આઈસીયુમાં લઈ ગયા. હું કાચની બહાર ઊભો હતો. મારા કપડા પર લોહીના ડાઘ લાગેલા હતા. ડૉક્ટર જ્યારે બહાર આવ્યા તો તેમણે ગંભીર અંદાજમાં કહ્યું કે ઈજા ઘણી ઊંડી છે. અમે અમારી પૂરી કોશિશ કરી રહ્યા છીએ. આવતા કેટલાક કલાકો બહુ અગત્યના છે. હું આઈસીયુની બહાર હોસ્પિટલની ઠંડી ખુરશી પર પથ્થરની જેમ બેઠો હતો. મારા હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા અને હૃદયના ધબકારા ઘણા તેજ હતા. અંદરથી આવી રહેલા મશીનોની બીપનો અવાજ મને બેચેન કરી રહ્યો હતો. મને મારી જાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો કે મેં આ શું કરી દીધું. ત્યારે જ નર્સ બહાર આવી અને તેમણે મારા હાથમાં મોબાઈલ રાખ્યો અને કહ્યું કે આ પેશન્ટની સાથે હતો. મેં ધ્રુજતા હાથોથી મોબાઈલ પકડ્યો. સ્ક્રીન ઓન કરી તો જોયું કે નોટિફિકેશનમાં હજી પણ સૌથી ઉપર એ વોઇસ મેસેજ દેખાઈ રહ્યો હતો, જેની ઉપર મમ્મી લખેલું હતું. મેં નજર ઉઠાવીને સામે જોયું તો મારા મા બાપ ખરાબ રીતે રડી રહ્યા હતા. મારી બહેનો પણ એકબીજાને સંભાળી રહી હતી. મને કંઈ સમજાઈ રહ્યું ન હતું. મેં મારી એક બહેનને મારી પાસે બોલાવી અને તેને પૂછ્યું કે શું તને ભાભીના ફોનનો કોડ ખબર છે? તેણે તરત જ રજનીનો ફોન અનલોક કરી દીધો અને પછી તે પાછી પોતાની જગ્યા પર જઈને બેસી ગઈ. હું ત્યાંથી ઉઠ્યો અને એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો. મેં ઊંડો શ્વાસ લીધો અને પછી એ વોઇસ રેકોર્ડિંગને પ્લે કર્યું, જેમાં રજનીની રડતી ડૂંચકા ભરેલી, દર્દ ભરેલી સિસકીઓ સંભળાઈ રહી હતી. તે રડતા રડતા કહી રહી હતી કે મમ્મી, એ માણસ મને જીવવા નહીં દઈ રહ્યો. તમને યાદ છે વૈભવનો એ મિત્ર નીરજ, જેની સાથે પહેલાં અમારો સંબંધ નક્કી થયો હતો? એ સમયે હું અંદરને અંદર ઘૂંટાઈને મરી રહી હતી, કારણ કે હું તો શરૂઆતથી માત્ર અને માત્ર વૈભવને ચાહતી હતી. મારા હૃદયનો એક એક ધબકારો માત્ર વૈભવ માટે જ ધબકતો હતો. આ તો ભગવાનની કૃપા હતી કે આજે મારા લગ્ન તેમની સાથે જ થઈ ગયા છે. મેં જ્યારથી તેમને તે પ્રોગ્રામમાં જોયો હતા ત્યારથી જ હું તેમને મારું બધું જ માની બેઠી હતી, પરંતુ નીરજે આ વાત સહન નથી થઈ રહી, કારણ કે તે પોતાના એકતરફી પ્રેમના વણગણમાં મને બરબાદ કરવાનો પ્લાન બનાવી રહ્યો છે. તે મને સતત ફોન પર ધમકી આપી રહ્યો છે કે જો મેં વૈભવ સાથેનો સંબંધ ખતમ ન કર્યો તો તે મારી વસેલી ગૃહસ્થીને બરબાદ કરીને રાખી દેશે.
તેણે મને સાફ કહ્યું છે કે મારા પતિનો ખોટા પુરાવા દેખાડીને અમારા બંનેની વચ્ચે નફરત પેદા કરી દેશે અને પછી અમે ક્યારેય પણ એક થઈને નહીં રહી શકીએ. મમ્મી, હું સચ્ચાઈ જણાવતા ડરું છું, કારણ કે મેં હજી પણ કદાચ વૈભવનો ભરોસો જીત્યો નથી અને નીરજ તો વૈભવનો જૂનો મિત્ર છે. જો હું તેમને કંઈ પણ કહીશ તો નીરજ તેમને ભડકાવી દેશે. જ્યારે કે સત્ય એ છે કે હું મારા પતિથી કંઈ પણ છુપાવવા નથી માંગતી. હું તેમને બધું જણાવીને મારું હૃદય બહુ હળવું કરી દેવા માંગુ છું, પણ મારી હિંમત વારંવાર જવાબ આપી રહી છે. હું ઈચ્છું છું કે આપણી જિંદગીનો પાયો માત્ર ને માત્ર સત્ય પર હોય. આપણી વચ્ચે કોઈ પણ વાત છુપાયેલી ન રહે. પરંતુ નીરજની ધમકીઓ અને તેનો ડર મને અંદરને અંદર મારી રહ્યો છે કે ક્યાંક સાચું બોલવાના ચક્કરમાં હું મારી જ ગૃહસ્થીને બરબાદ ન કરી દઉં. પણ તોય હું સચ્ચાઈ જરૂર તેમની સામે રાખીશ. મને પૂરો ભરોસો છે કે વૈભવ મને એક મોકો જરૂર આપશે. તે એક એવા માણસ નથી જે સાંભળ્યા વગર જ ફેંસલો કરી લે. પણ મને ડર આ વાતનો લાગી રહ્યો છે કે જો નીરજે પહેલાં જ બધું બગાડી દીધું, ત્યારે પછી શું થશે? આ પછી મારી સાસુનો અવાજ આવ્યો. તે દુઃખી અને ધ્રુજતા અવાજમાં બોલી, બેટા, તું હિંમત ન હાર. ભગવાન પર ભરોસો રાખ. નીરજ સાથે તારો સંબંધ કરીને અમે સૌથી મોટી ભૂલ કરી હતી. અમને શું ખબર હતી કે એ જ નીરજ વૈભવનો મિત્ર નીકળશે? પરંતુ તારો પ્રેમ પવિત્ર છે. વૈભવ તારા પ્રેમની સચ્ચાઈને જરૂર સમજશે અને તે તારી વાતને મહત્વ આપશે. પરંતુ મારું કહેવું એ છે કે અત્યારે તું ચૂપ રહે. ક્યાંક એવું ન થાય કે તારા સાચું બોલી દેવાથી વાત બગડી જાય. હોઈ શકે છે નીરજ માત્ર તને ડરાવી રહ્યો હોય અને અસલમાં તે એવું કંઈ પણ ન કરે. તે ઈચ્છતો હોય કે તું જાતે જ તારી પરણિત જિંદગી બરબાદ કરી લે. એટલા માટે તે તારી સાથે આ પ્રકારની વાતો કરી રહ્યો છે. થોડી રાહ જો. જ્યારે સાચો સમય આવશે ત્યારે જાતે બધું ઠીક થઈ જશે. પૂરો વોઇસ મેસેજ ખતમ થતાં જ મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. નીરજની એ વાત મારા કાનોમાં ગૂંજવા લાગી કે વૈભવ મને મારી પૂરી વાત કરવાનો મોકો જરૂર આપશે. મને બંને હાથોથી મારું માથું પકડી લીધું. આઈસીયુની અંદર મારી પત્ની નીરજની ધમકીઓના ડર અને પોતાના સાચા પ્રેમને ખોઈ દેવાના ડર વચ્ચે જિંદગી અને મોતની જંગ લડી રહી હતી. અને બહાર હું તેની પવિત્ર મોહબ્બત અને મજબૂરીના બોજ તળે દબાયેલો હતો, જેનાથી હું અત્યાર સુધી અજાણ હતો. હવે હું પછતાવાથી ભરાઈ ગયો હતો. કાશ મેં તેને થોડો વધારે સમય આપ્યો હોત. કાશ મેં તેને એ અહેસાસ અપાવ્યો હોત કે હું તેના પર ભરોસો કરું છું. પહેલી રાતે તેણે માત્ર હામાં માથું હલાવ્યું હતું, પણ મેં તેને પૂરી વાત કરવાનો મોકો જ ન આપ્યો. દર વખતે તે મને કહેતી રહી કે તમે થોડોક સમય આપો, એક દિવસ હું તમને જાતે બધું જણાવી દઈશ. પણ મેં તેમની વાત સાંભળવાની જગ્યાએ પોતાના શકનો અવાજ સાંભળ્યો. મેં મારી આંખો બંધ કરી લીધી. મને નીરજ પર બહુ તેજ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે મારી જિંદગીમાં ઝેર ઘોળી દીધું હતું. રજનીની એક એક પળ મારી આંખો સામે ઘૂમી રહી હતી કે તે કેવી રીતે મારી બંને બહેનો સાથે હસી ખુશી ભળી જતી હતી. જાણે મા સાથે હસીને રસોડામાં કામ કરતી હતી, મારા પપ્પાની સેવા કરતી હતી, મારી એક એક વસ્તુનું ધ્યાન રાખતી હતી. મારી ખામોશી ડૂબેલા રહેવા છતાં તે હંમેશા મને વેલ્યુ આપતી હતી. તે મારાથી દૂર નહોતી જઈ રહી, બલ્કે હું જાતે તેનાથી દૂર જઈ રહ્યો હતો. ત્યારે જ ડૉક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા. તેમણે કહ્યું, પેશન્ટને હોશ આવી ગયો છે, પરંતુ અત્યારે તેમની હાલત ઘણી ક્રિટિકલ છે. તમારામાંથી કોઈ એક વ્યક્તિ તેમની સાથે વાત કરી શકે છે. હું તરત દોડીને રજની પાસે ગયો. તેણે બહુ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને ખરાબ રીતે રડવા લાગ્યો. મેં તેના પગ પકડી લીધા અને કહ્યું, મને માફ કરી દે રજની. મેં તારી એક પણ વાત પૂરી સાંભળી ન શક્યો, તારા પર ભરોસો ન કર્યો અને તને જ મુજરિમ બનાવી દીધી. જ્યારે કે મુજરિમ તો હું જ જાતે હતો. તેણે ધીમેથી પોતાના હોઠ હલાવ્યા અને ધીમા અવાજમાં બોલી કે મને તમારાથી ક્યારેય પણ નફરત નહોતી થઈ, બલ્કે હું તો હંમેશાથી માત્ર તમને જ ચાહતી હતી. પણ મને આ વાતનો બહુ અફસોસ છે કે તમે મને એક મોકો પણ ન આપ્યો. મેં તેના આંસુ લૂછ્યા. મેં તેને કહ્યું કે નીરજે મને ખૂબ ભડકાવ્યો. તે મને દરરોજ યાદ અપાવતો હતો કે તું કોઈ બીજાને ચાહે છે અને મારી સાથે બેવફા કરી રહી છે. અને તેના બોવાયેલા શકના બીજે મારી વિચારવા સમજવાની શક્તિને ખતમ કરી દીધી હતી. એ જ ગુસ્સાએ આજે મારી પાસે આટલું મોટું પાપ કરાવી દીધું કે તું મારી લીધે હોસ્પિટલમાં છે. રજનીએ કહ્યું કે તમે મને એક વચન આપો. તમે ક્યારેય પણ કોઈના કાન ભભેરવા પર યકીન નહીં કરો. સંબંધો ક્યારેય પણ શક્તિ નહીં, પરંતુ ભરોસાથી ચાલે છે. મેં રડતા રડતા હામાં માથું હલાવ્યું. મેં તેને કહ્યું કે તું બસ જલ્દીથી ઠીક થઈ જા. આપણે ફરીથી એક નવી શરૂઆત કરીશું અને આ વખતે આપણી વચ્ચે ક્યારેય કોઈ નહીં આવે. મેં તેની આગળ હાથ જોડીને કહ્યું કે બની શકે તો મને માફ કરી દેજે. રજની આ પછી હું તેને આરામ કરવાનું કહીને બહાર નીકળી આવ્યો. આજે મને સમજાયું હતું કે માણસને બરબાદ કરવા માટે હંમેશા કોઈ બહારના દુશ્મનની જરૂર નથી હોતી. ક્યારેક અડધી સાંભળેલી વાત, તેનો ખોટો અર્થ, કારણ વગરનો શક અને એક ખોટો મિત્ર આપણી આખી જિંદગી બરબાદ કરવા માટે પૂરતો હોય છે. હું એ જ વખતે પાગલોની જેમ ઓફિસ તરફ ગયો, જ્યાં મારો એ દગાબાજ મિત્ર નીરજ હતો, જેણે મને વારંવાર રજનીની વિરુદ્ધ ભડકાવ્યો. મને જોતાં જ તે બોલ્યો, અરે તું અહીં શું કરી રહ્યો છે? મેં એક ઝટકામાં તેની ગરદન પકડીને તેને દિવાલ સાથે લગાવી દીધો. મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. હું બૂમ પાડીને બોલ્યો કે તે મારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી. મને તેની વિરુદ્ધ કર્યો. જૂઠું બોલીને અમારી વચ્ચે દિવાલ ઊભી કરી દીધી.
તારી આ હરકતને કારણે આજે તે મારાથી હંમેશા માટે દૂર જઈ શકતી હતી. મેં ખેંચીને તેના 2-4 લાફા માર્યા અને તેને કહ્યું કે આજથી તારી અને મારી વચ્ચે હવે કોઈ પણ સંબંધ નથી અને આજના પછી મને તારી શકલ ક્યારેય પણ ન બતાવતો. તને શરમ આવવી જોઈએ. તે દોસ્તીના નામ પર કલંક લગાવી દીધું છે. તે કહેવા લાગ્યો કે હું રજનીને એકતરફી પ્રેમમાં પાગલ હતો. મને સહન નહોતું થઈ રહ્યું કે જો રજની મને ન મળી તો પછી રજનીને પણ તેનો પ્રેમ ન મળવો જોઈએ અને એટલા માટે મેં આ બધું કર્યું. મેં નીરજને કહ્યું કે પ્રેમ જબરદસ્તી પામવાનું નામ નથી, પરંતુ આપવાનું નામ છે. પરંતુ તારા જેવા ઘટિયા લોકો આ વાત ક્યારેય સમજી નથી શકતા. આટલું કહીને હું ત્યાંથી ચાલ્યો આવ્યો. થોડા દિવસો પછી રજનીને ડિસ્ચાર્જ મળી ગયો. હવે તે ધીમે ધીમે રિકવર કરી રહી હતી. મારા બધા ઘરવાળા અને હું જાતે રજનીનું બધું ધ્યાન રાખી રહ્યા હતા, જેથી તે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય. હું દરરોજ પસ્તાવાની આગમાં સળગી રહ્યો હતો. ન જાણે કેટલી વાર હું તેના પગ પકડીને તેની પાસે માફી માંગી ચૂક્યો હતો. રજનીએ મને માફ પણ કરી દીધો હતો. તે મને એ જ કહેતી હતી કે તમે જે કંઈ પણ કર્યું તે માત્ર ગુસ્સામાં કર્યું. આમાં તમારી પણ કોઈ ભૂલ નથી. સાચું કહું તો ભૂલ આપણા બંનેની જ હતી, કારણ કે આપણે ક્યારેય પણ એકબીજા સાથે ખુલીને પોતાના મનની વાત કહી જ નથી. બસ સાથે સમયની રાહ જોતા રહ્યા. જ્યારે બે લોકો અંદરો અંદર બેસીને સરખી રીતે વાત નથી કરતા, ત્યારે કોઈ ત્રીજાને બે લોકો વચ્ચે આવવાની જગ્યા મળી જાય છે. આપણે પણ આ જ ભૂલ કરી અને નીરજે પોતાની રમત રમી લીધી. પરંતુ આજથી આપણે બંને એકબીજાને વચન આપીએ છીએ કે આપણે ક્યારેય પણ અહીં એકબીજાથી વાતો નહીં છુપાવીએ અને જો આપણા મનમાં કોઈ પણ વાત અટકી જાય છે તો આપણે આપણી એ ગેરસમજને તરત જ દૂર કરી લઈશું. રજનીની વાત સાંભળીને હું મુસ્કરાયો અને તેને ગળે લગાવી લીધી. હું હવે તેનાથી પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરવા લાગ્યો હતો અને તેનાથી પણ વધારે તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો. નીરજે શરમ અને ડરના કારણે અથવા તો કોઈ અન્ય કારણસર એ જગ્યાની નોકરી છોડી દીધી. તે ક્યાં ગયો મને નથી ખબર, પરંતુ સારું જ થયું, કારણ કે હું હવે તેની એ મનહૂસ શકલ ક્યારેય પણ જોવા નહોતો માંગતો. મિત્રો, આ વાર્તા શીખવાડે છે કે કોઈ પણ સંબંધનો સૌથી મજબૂત પાયો ભરોસો અને ખુલીને કરવામાં આવેલી વાતચીત હોય છે. અડધી અધૂરી વાત, કારણ વગરનો શક અને બીજાના બહેકાવામાં આવીને લીધેલો ફેંસલો સૌથી મજબૂત સંબંધને પણ તોડી શકે છે. એટલા માટે હંમેશા સચ્ચાઈ જાણતા પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જ ન જોઈએ. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને પ્લીઝ જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, તેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને એક સકારાત્મક સામાજિક સંદેશ આપવાનો છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સ્થાનો કાલ્પનિક છે. જો તેમનો કોઈ વાસ્તવિક વ્યક્તિ, ઘટના કે સ્થાન સાથે કોઈ મેળ દેખાય તો તેને માત્ર સંજોગ માનવામાં આવે. આભાર.